નમસ્કાર. 12મા ધોરણની અંદર હેલો આલ્કેન ને હેલો એરિન સંયોજનો છે, એમાં આપણે આગળ જઈએ. છેલ્લે આપણે જે જોયું હતું એના ભૌતિક ગુણધર્મો પછી હવે રાસાયણિક ગુણધર્મો એટલે કે હેલો આલ્કેન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ. તો હેલો આલ્કેન સંયોજનો કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરે? તો 3 પ્રકારની હેલો આલ્કેન સંયોજનો રાસાયણિક પ્રક્રિયા કરે. એક છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આ બહુ સારી રીતે બેટા હું સમજાવીશ તમને. એના પછી વિલોપન પ્રક્રિયા કે જે 11th બેઝથી તમને ખ્યાલ આવી જશે, અને ધાતુ સાથે પ્રક્રિયા ત્રીજી છે, એ પણ 11th બેઝથી ખ્યાલ આવી જાય. પણ મેઇન જોવાનું છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે આપણે એમ થાય કે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પહેલાં તો કોને કહેવાય? જો રસાયણ વિજ્ઞાનમાં અનુરાગ થવું એટલે જવું, તો અહીંયા આપણે એવું કહીએ છીએ કે કેન્દ્ર અનુરાગી, એનો મતલબ શું? કેન્દ્ર તરફ કોઈક જાય છે. હવે કેન્દ્રમાં ભાર કેવો હોય? તો કે ધન જ હોય. જો આમાં રાસાયણિક પ્રક્રિયા બે જ છે, પરમાણુનું કેન્દ્ર અને ફરતી બાજુના ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન તરફ જતું હોય ને તો એને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય, કેન્દ્ર તરફ જતું હોય ને તો કેન્દ્ર તરફ જાય, એને કેન્દ્ર અનુરાગી કહેવાય. વાસ્તવમાં એવું માનવાનું નહીં કે ઇલેક્ટ્રોન તરફ જાય છે કે કેન્દ્ર તરફ જાય છે, એ ખાલી કલ્પના છે. બની શકે અને ન પણ હોય, પણ નામ રસાયણ વિજ્ઞાને એવી રીતે કાઢેલા છે કે કેન્દ્રમાં કોઈ દિવસ ઋણભાર ન હોય અને ઇલેક્ટ્રોનમાં ક્યાંય ધનભાર ન હોય. એના બેઝથી નામ બનાવેલા છે. ચાલો પાછું સમજીએ ફરીથી. કેન્દ્ર અનુરાગી એટલે કેન્દ્ર તરફ અનુરાગ થવું, એટલે કેન્દ્ર તરફ અનુરાગ થવું એટલે કેન્દ્રમાં કેવો ભાર હોય? ધનભાર હોય. ધનભાર તરફ કોઈ વસ્તુ જતી હોય તો સિમ્પલ લોજિક છે, જતી વસ્તુ ઉપર, જતા પદાર્થ ઉપર, જતા સ્પીસીસ ઉપર કે જતા ઘટક ઉપર ઋણભાર હોય. એ ઋણભાર હોય એટલા માટે ત્યાં જતો હોય, અને ત્યાં જઈ અને કોઈને હટાવી નાખે ને પોતે ઘૂસી મારી જાય તો એને કહેવાય વિસ્થાપન. તો આપણે અત્યારે અહીંયા હેલો આલ્કેનની કઈ પ્રક્રિયા ભણવાની છે? કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એટલે કે હેલો આલ્કેન એવો પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરશે કે જે પ્રક્રિયક કેવો હશે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હશે. એ ત્યાં જઈ કોઈને હટાવી દેશે અને આ પ્રક્રિયા ઘૂસી જશે. એટલે આપણે પ્રક્રિયાનું નામ શું આપશું? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હતો, એ ત્યાં ગયો, તેને વિસ્થાપન કર્યું અને નવી નિપજ તમને મળી, એટલા માટે નામ આપ્યું કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. જોઈએ કઈ રીતની છે. જેમ કે આની અંદર CX બંધ, આલ્કાઇલ હેલાઇડની અંદર CX બંધ કેવો હોય? ધ્રુવીય હોય. એટલે X અને C વચ્ચેનું બંધમાંનું ઇલેક્ટ્રોન કોના તરફ આકર્ષાયેલું હોય? હંમેશા X કે જેની વિદ્યુતઋણતા વધારે છે એટલે એના તરફ અંશતઃ ઋણ થાય અને આ થાય અંશતઃ ધન. એટલે આ બંધ કેવો થયો? ધ્રુવીય થયો. હવે હું અહીંયા એક ન્યુક્લિયોફાઇલ એવું લખું છું. જો ન્યુક્લિયોફાઇલ, ન્યુક્લિયસ ઉપરથી શબ્દ આવ્યો ન્યુક્લિયોફાઇલ. ન્યુક્લિયો એટલે કે જે કેન્દ્ર બહાર, કેન્દ્રનો ઉલ્લેખ છે. ન્યુક્લિયોફાઇલ એટલે કેન્દ્ર તરફ જતો ઘટક. એટલે આને મેં ઋણ કયો છે. ઋણ હોવાને કારણે તો એ કેન્દ્ર તરફ જાય એટલે કે ધન તરફ જાય છે. તો આના તરફ આકર્ષાય છે. કેને કારણે? તો કે આ કાર્બન છે ને એના કારણે આ આકર્ષાય છે. ત્યાં આકર્ષાય એટલે કે આવી અને આને હટાવી નાખે અને પોતે ત્યાં જોડાઈ જાય. એટલે આમ આપણું બને શું? તો કે C અને NU વચ્ચેનો બંધ બને અને X આપણો છૂટો પડી જાય પોતાનો. આ પોતાનો ઋણ લઈને આવે અને પેલો પોતાનો ઋણ પોતાનો કાઢી નાખે. તો તમને નવી નિપજ મેળવે. આ પ્રક્રિયાને આપણે શું કહેશું? કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કઈ રીતે આમ કહેશું? કારણ કે આ કેવો પ્રક્રિયક છે? જેમ કે આ OH માઇનસ હોય, CN માઇનસ છે, NO2 છે, SO3 છે, કોઈ પણ આ પ્રકારનો હોય છે. આ બધા ઘટકો છે એ જેની ઉપર ઋણ ભાર છે એ કોના તરફ જવાના છે? એ આ તરફ જવાના છે, એટલે કે ધન તરફ જવાના છે.
તેથી કરીને ઋણ ઘટક ધન તરફ એટલે કેન્દ્ર તરફ અનુરાગ થાય છે અને ત્યાં રહેલા ઋણ ઘટકને હટાવી દે છે, હટાવે છે. એને અમારા વાળા કહે વિસ્થાપન. અને ઋણ ઘટક કેન્દ્ર તરફ, એકચ્યુઅલી કેન્દ્ર નથી, કેન્દ્ર એટલે કે ધન ભાર. અહીંયા જો શબ્દો કલ્પના છે, અહીંયા ધન ભાર છે. ધન ભાર પરમાણુના સંદર્ભમાં લ્યો તો ધનભાર ક્યાં હોય? કેન્દ્રમાં જ હોય. એટલા માટે અહીંયા ધનભાર છે અને ધનભાર તરફ જાય છે એટલે સમાદ એવો વાપરેલો છે કેન્દ્ર અનુરાગી. અનુરાગ થવું એટલે જવું, એટલે આ કેન્દ્ર અનુરાગી એટલે ત્યાં ગયો અને આને હટાવ્યો, એનો મતલબ કે પ્રક્રિયા થઈ. તેથી કરીને તમારે આખું નામ બોલવું પડે, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. પણ કેવી? વિસ્થાપન પ્રક્રિયા. આ થઈ ગઈ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે આમાં આ જે પ્રક્રિયક કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કહેવાય એ આ OH અંદર જાય તો એક O તરફથી જોડાવાનો છે. પરંતુ જો CN કે NO2 જાય, CN કે NO2 બેમાંથી કોઈ એક હોય તો આ જે ઘટક C છે ને એની સાથે પણ તમારો આ CX બંધ તૂટે. જેમ કે CX સાથે હું આની પ્રક્રિયા કરું તો આ બે રીતે બની શકે. C અને આ X નીકળી ગયો અને C સાથે પણ જોડાણ થાય તો આમ બને, અને C ની જગ્યાએ જો N સાથે જોડાણ થાય તો આ C બને. કારણ કે આના તરફથી પણ જોડાણ થઈ શકે છે, આના તરફથી પણ જોડાણ થઈ શકે છે, કારણ કે બંને પાસે વધારાના ઇલેક્ટ્રોન રહી શકે છે. એટલા માટે આ પ્રકારનો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એને કહેવાય ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. ઉભયદંતી કેમ? બંને દિશાથી જોઈન્ટ થઈ શકે છે. જ્યારે આને એકદંતી કહેવાય. કેમ? તો કે ખાલી O થી જ જોડાઈ શકે છે, અહીંથી પણ જોડાઈ શકે છે, અહીંથી જોડાઈ શકે છે. નિપરનું નામ તમારું બદલી જાય. આની પર શું થાય? આને કહેવાય સાયનાઇડ સંયોજનો, આને કહેવાય આઇસોસાયનાઇડ સંયોજનો. એવી રીતે આની અંદર પણ છે. જો આની અંદર આ C અને X વચ્ચેની પ્રક્રિયા આની સાથે તમે કરો, આની સાથે કરો તો એ પણ બે નિપજ મળે. જેમ કે C ની સાથે NO2 જોડાય અને C ની સાથે ONO જોડાય તો આ છે આલ્કાઇલ નાઇટ્રાઇટ. આ છે આલ્કાઇલ નાઇટ્રાઇટ. જેમ કે જો CH3 હોય, CH3 તો શું થાય? મિથાઇલ નાઇટ્રાઇટ, મિથાઇલ નાઇટ્રાઇટ. અને આ છે નાઇટ્રોમિથેન. જો CH3 હોય તો નાઇટ્રોમિથેન. તો આમાં કોણ હતો? આમાં જોડાનાર કેન્દ્રનો ઘટક કયો હતો? ઓક્સિજન. તો NO2 માંનો ઓક્સિજન જોડાયો. જ્યારે આમાંથી કોણ જોડાયો? NO2 છે પણ N થી જોડાયેલો છે. તો આ બંને ઘટકો કેવા છે? ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો. આ થઈ ગયું કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા શું છે, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા શું છે એની પ્રાસ્તાવિક માહિતી. હવે આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા બે છે. એક છે SN2 અને બીજું છે SN1. હવે SN2 ને SN1 કેમ કહે છે એ વસ્તુ પહેલા જોઈએ. SN2 એટલે કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, બાયમોલેક્યુલ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. બાયમોલેક્યુલ એટલે બે અણુ. બાયમોલેક્યુલ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. જો બાયમોલેક્યુલ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે નામ શું આપો છો? SN2. હવે આ કઈ રીતે હોય? જેમ કે હું એક મિથાઇલ ક્લોરાઇડનું ઉદાહરણ આપું. મિથાઇલ ક્લોરાઇડમાં એક હાઇડ્રોજન અહીંયા છે, એક હાઇડ્રોજન અહીંયા છે, એક હાઇડ્રોજન અહીંયા છે અને બીજો છે Cl. આ છે આપણો મિથાઇલ ક્લોરાઇડ. ચાલો લખું છું મિથાઇલ ક્લોરાઇડ. હવે આની વચ્ચે શું છે? તો કે અંશતઃ ઋણ છે, અંશતઃ ધન છે. ધ્રુવીય બંધમાંનો ઇલેક્ટ્રોન આના તરફ આકર્ષાય છે કારણ કે એની વિદ્યુતઋણતા વધારે છે. હવે આની સાથે હું પ્રક્રિયક કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક OH- જેને આપણે અત્યારે કહેતા હતા ન્યુક્લિયોફાઇલ, એની ઉપર ઋણભાર છે, એ એના તરફ હુમલો કરશે એટલે એના તરફ આવશે એટલે શું થશે? આ બંધ તૂટે અને Cl નીકળી જાય અને OH જોઈન્ટ થાય. આપણે સિમ્પલ વસ્તુની ખબર છે, એક જ તબક્કાની અંદર આ પ્રક્રિયા પૂરી થઈ જશે. પણ આમાં બનશે કેવું કે જેવો આ OH છે ને એ અહીંયાથી એટેક કરે. આ હું પ્રક્રિયા લીખી છે, અહીંથી એટેક કરે. આ એટેક કરે ને OH ન્યુક્લિયોફાઇલ આ જગ્યા છે ને ત્યાંથી એટેક કરે ને પરિણામે શું થાય? આ બંધ ત્રણ છે ને એ ધીમે ધીમે આમ ખસતા જાય અને એક જ સમતલની અંદર આવી જાય અને પોઝિશન એવી થાય આ હાઇડ્રોજન આમ છે ને એ સીધો હાઇડ્રોજન ઉપર આવી જાય
આ હાઇડ્રોજન આમ છે ને એ આ બાજુ આવી જાય, આ કાર્બન એના પછી અહીંયા આવી ગયો, આ હાઇડ્રોજન આમ છે ને એ આ બાજુ એમાં એક જ સમતલમાં આવી ગયો, અને અહીંયાથી કોને ઘૂસ મારી તો કે OH કે જે ન્યુક્લિયોફિલિક આ ન્યુક્લિયોફાઇલ હતો, ન્યુક્લિયોફાઇલ, અને Ca અને Cl વચ્ચેનો બંધ એકદમ હલકો થઈ જાય, પાતળો થઈ જાય. આ પોઝિશન અસ્થાયી સંયોજન કહેવાય, જેને કહેવાય સક્રિયકૃત સંકીર્ણ અવસ્થા, કે જે સ્થાયી હોતી નથી. સ્થાયી હોતી નથી એટલે આ શું માગે છે? આ એ કહેવા માગે છે કે પ્રક્રિયકમાં કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ તૂટી રહ્યો છે, આ બંધ તૂટી રહ્યો છે, અને ન્યુક્લિયોફાઇલ એટલે કે OH અને કાર્બન વચ્ચે બંધ બની રહ્યો છે, એવી મધ્યવર્તી અવસ્થા. એટલા માટે અસ્થાયી છે. તો અસ્થાયી જ હોય ને. કાર્બન સંખ્યા કેટલી? કાર્બન 1 2 3 4 ને 5 5 થોડી હોય. એટલે થાય કેવું, આ ધીરેથી નીકળી જાય, નીકળીને અંતિમ પોઝિશન શું થઈ જાય? Cl- પોતે નીકળી ગયો, અને હવે આ આખો બંધ આ પોઝિશન હતી ને સીધા ઉલટા થઈ જાય. ઉલટા થઈ જાય એટલે આ હાઇડ્રોજન આ બાજુ આવી ગયો, આ હાઇડ્રોજન અહીંયા આવી ગયો, આ હાઇડ્રોજન અહીંયા આવી ગયો, અને OH દાખલ થયો. અને જસ્ટ લાઈક એ પવનમાં તમે છતાં હોય, છત્રી લઈને જતા હોય, છત્રી કેમ કાગડો થઈ જાય એ પોઝિશન હતી. જો આ બાજુ હાઇડ્રોજનની મોશન, આ બાજુ બધી પરિમાણ અવસ્થામાં હતા. હવે જ્યારે બન્યું ત્યારે આ OH આવ્યો અને આખા હાઇડ્રોજન પહેલી બાજુ તર્યા, પહેલી બાજુ તર્યા, પરિમાણ અવસ્થા એની બદલી ગઈ અને આપણને મિથેનોલ મળી ગયો. આ પ્રક્રિયા થઈ ગઈ દ્વિઆણવીય, બાયમોલેક્યુલ દ્વિઆણવીય ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. હવે એ પ્રશ્ન થાય, સર આને બાયમોલેક્યુલ એટલે કે દ્વિઆણવીય કેમ કહે છે? કારણ કે આ પ્રક્રિયાનો વેગ છે, રાસાયણિક ગતિકીમાં યાદ કરો, વેગ ઇઝ ઇક્વલ ટુ કે પ્રક્રિયકની સાંદ્રતા બંને ઉપર આધાર રાખે છે. બંને ઉપર કોણ? તો કે આ ન્યુક્લિયોફાઇલ અને સબસ્ટ્રેટ એટલે પ્રક્રિયક, બંને ઉપર એક એક પ્રક્રિયાનો ક્રમ છે. એનો મતલબ કે પ્રક્રિયાનો ટોટલ ક્રમ કેટલો થાય? બંનેનો સરવાળો કરો કેટલા થાય? 2 થાય. બંને પ્રક્રિયકો, બંને ઘટકોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. એટલે એકની સાંદ્રતા ઓછી કરી નાખો તો વેગ તમારો ઓછો થઈ જાય, ચાહે એ તમારો પ્રક્રિયક હોય અથવા ન્યુક્લિયોફાઇલ હોય. કોઈ પણ સાંદ્રતા ઘટાડો એટલે તમારો વેગ ઓછો થઈ જાય. એનો મતલબ આ પ્રક્રિયા કે જે પ્રક્રિયાનો વેગ બંને ઘટકોની સાંદ્રતાઓ પર આધાર રાખે છે. એના ઉપરથી શું આપ્યું? 2. એટલે શું આવ્યું? બાયમોલેક્યુલ. નહીં પણ સીધું સર પાછું એ બતાવો અમને, એન શું છે? ન્યુક્લિયોફિલિક. ન્યુક્લિયોફિલિક કેમ? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આમાં ભાગ ભજવે છે. જો અચ્છા સર કાંઈ વાંધો નહીં, ચાલો હવે એમ કહો એસ કેમ લાગ્યું? સબસ્ટિટ્યુશન. એટલે શું? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક ત્યાં ગયો અને આને સબસ્ટિટ્યુટ કર્યો. તો તમે કહેશો સર ત્યાં ક્યાં ગયો? આ ગયો છે ને, પણ એકચ્યુઅલી સ્થાન તો ત્રીજું એક આ ખાલી થયું તો એના સ્થાને જ પેલો આવ્યો ને. એટલે શું થયું? વિસ્થાપન. એટલે આખું નામ આપ્યું કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે બીજી વસ્તુ મહત્વની ખાસ એ, ધારો કે મેં અહીંયા CH3 લખ્યો તો હાઇડ્રોજન ને હાઇડ્રોજન હતા, એની જગ્યાએ અત્યારે મેં CH3 લખ્યો તો આ ક્રિયાશીલ સમૂહ તમારો R મોટો થયો. એક હવે કદાચ પાછું અહીંયા CH3 લખું તો પાછો બીજો ક્રિયાશીલ સમૂહ મોટો આવ્યો, પાછું અહીંયા CH3 લખું તો પાછો ક્રિયાશીલ સમૂહ મોટો આવ્યો. આમ કાર્બનની પાસે જેમ ક્રિયાશીલ સમૂહ મોટો થતો જાય એટલે સંખ્યા વધતી જાય. જો એક ખાલી લાગેલો હશે તો એને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કહેવામાં આવશે. જો 2 લાગેલા હશે તો દ્વિતીયક હેલાઇડ કહેવાય, અને જો 3 લાગેલા હોય તો તૃતીયક હેલાઇડ કહેવાય. હવે સિમ્પલ વિચારો, આ કાર્બન છે, એની પાસે અહીંયા R તો મોટો કાર્બન, આ તો એક લગાડ્યો, ઘણા બધા મોટા સંખ્યા કાર્બનની હોય તો કેવડો મોટો થાય? તો બાકી હાઇડ્રોજન તો OH ને આવતા અવકાશીય અવરોધ નડે. અવરોધ નડે કેમ? તો કે ક્રિયાશીલ સમૂહ તમારો મોટો છે. હવે એની જગ્યાએ 2 લગાડ દઉં તો એને પાછો અવરોધ ઓર વધી ગયો, પાછો ત્રીજો અહીં ઘૂસાડ દઉં તો ઓર વધી ગયો. તેથી કરીને આ પ્રક્રિયા પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડમાં ઝડપથી થાય, દ્વિતીયકમાં થોડી ધીમી થાય અને તૃતીયકમાં સાવ ધીમી થાય. કેમ સર પાછું બતાવો, આમાં અમને ખબર ન પડી. કહીએ જો દાખલા તરીકે કાર્બન છું, મારી પાસે હાઇડ્રોજન અને હાઇડ્રોજન છે. ઓકે, અહીં હેલોજન છે, OH આવ્યો તો હાઇડ્રોજન તો આટલો નાનકડો આમ છે 3, સીધો ઘૂસી જાય, પેલો નીકળી જાય. હવે બીજો મોટો અહીં ફૂગો લગાડી દીધો અને R લગાડી દીધો. હવે પેલો આ OH આવે તો એને નડે.
ખબર પડી? અવકાશી અવરોધ જેને કહેવાય, અવકાશમાં આવતી વખતે હુમલો કરતી વખતે નડે. 2 ફુગા લડે તો વધારે નડે, 3 ફુગા લડે. આ ફુગા એ હું તમને સમજાવવા માટે કહું છું. એ શું છે? આર છે. તો એક જ્યારે આર લગાવેલો હોય તો એને કહેવાય પ્રાથમિક હેલાઇડ. કેમ પ્રાથમિક હેલાઇડ? હેલોજન જે કાર્બનને જોડાયો એ કાર્બન બાકીના અન્ય એક કાર્બન સાથે જોડાયો હોય તો એને પ્રાથમિક કહેવાય. 2 સાથે જોડાયા હોય તો એને દ્વિતીયક કહેવાય, અને 3 સાથે જોડાયા હોય તો એને તૃતીયક કહેવાય. તો 3 તમે આર લગાડી દીધા તો પેલા OH ને હુમલો કરતા વાર લાગશે. અરે કોની ઉપર કોની ઉપર હુમલો કરવાનો? કેન્દ્ર અનુરાગી આપણે ધન કેન્દ્ર ધનભારિત કાર્બન ઉપર. કેમ ધનભારિત ઉપર કાર્બન ઉપર કરે છે? કારણ કે પેલા ઉપર ઋણ છે. કેમ ઋણ છે? કારણ કે કેન્દ્ર તરફ આવે છે એટલા માટે એની પર ઋણ હોય. એટલે ઋણ ઘટકને તમે શું નામ આપ્યું હતું? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. આ થઈ ગઈ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની ક્રિયાશીલતાનો ક્રમ. પ્રાથમિકમાં સૌથી વધારે ઝડપી, દ્વિતીયકમાં ઓછો અને તૃતીયકમાં એના કરતાં પણ ઓછો હોય. આ થઈ ગયું કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા, SN2 પ્રક્રિયા. હવે બીજી કરીએ. SN1 પ્રક્રિયા શું છે? SN1 એટલે યુનિમોલેક્યુલ. યુનિમોલેક્યુલ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયામાં બીજું એક જ પ્રક્રિયક જ્યારે રાસાયણિક પ્રક્રિયાના વેગને નક્કી કરતો હોય ત્યારે યુનિમોલેક્યુલ SN1. એમાં આ પ્રક્રિયા એક તો 2 તબક્કામાં થાય. પહેલી વસ્તુ તો એ કે જ્યારે પણ તમે આ પ્રક્રિયા ચાલુ કરો ત્યારે પહેલાં તો તમારા આલ્કાઇલ હેલાઇડને યોગ્ય દ્રાવકમાં નાખવો પડે. એ કેવો દ્રાવક સર? કે જેમાં પ્રોટોન હોય. અચ્છા, પ્રોટીક દ્રાવકમાં નાખવો પડે? યસ. પ્રોટીક દ્રાવકમાં કેમ નાખવો પડે? કારણ કે એ પ્રોટીક દ્રાવકમાંનો પ્રોટોન એ આલ્કાઇલ હેલાઇડમાંના હેલોજનને પોતાના તરફ ખેંચી અને એ જે હેલોજન છે એને દ્રાવક સાથે યોજન કરી દે, એટલે દ્રાવક સાથે જોડાવી નાખે. પરિણામે શું થાય? તો કે પેલા ઉપર ધનભાર સર્જાઈ જાય. એનો મતલબ કે કાર્બોકેટાયન પહેલા તબક્કામાં બને છે. આ તમને એમને કાલ્પનિક નહીં ખબર પડે, થોડું મેં સમજાવવાની પ્રયત્ન કર્યો. હવે હું તમને પ્રોપર કહું એટલે ખ્યાલ આવશે. જો જેમ કે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ, એક અહીંયા હું CH3 લઉં છું, પાછો હું CH3 લઉં છું અને હજી એક CH3 અહીંયા લઉં. 4 કાર્બન થઈ ગયા અને પછી આને Br જોડ્યો તો આને શું કહેવાશે? તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. કેમ? તો કે કાર્બન જે કાર્બન સાથે હેલોજન જોડાયો છે, હેલોજન જે કાર્બન જોડાયો એ કાર્બન બાકીના અન્ય 3 કાર્બન સાથે જોડાયેલા છે, એટલે આને નામ કેવું કે તૃતીયક કાર્બન છે. ટોટલ કાર્બનની સંખ્યા 4 છે એટલે બ્યુટાઇલ છે એટલે નામ આપ્યું તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. આની પ્રક્રિયા વહેલા સૌપ્રથમ કોની સાથે દ્રાવક થાય? દ્રાવક કેવો દ્રાવક? તો કે પ્રોટીક દ્રાવક. પ્રોટીક દ્રાવક કોણ? તો કે પાણી હોય અથવા આલ્કોહોલ હોય અથવા તો એસિટિક એસિડ. આની સાથે પ્રક્રિયા થાય. તો પહેલી જ પ્રક્રિયાથી શું થશે? તો કે આમાંનો પ્રોટીક દ્રાવક છે એટલા માટે જ કે જેમાંથી પ્રોટોન નીકળશે. પ્રોટોન સીધો આને ખેંચી લેશે, કારણ કે આ બંધ તોડવા માટે ઉર્જાની આવશ્યકતા છે. તો ઉર્જા નીકળશે ક્યાંથી? તો આને ખેંચશે અને પરિણામે આ મળેલો Br- છે એ દ્રાવકની અંદર જોડાઈ જાય, જલ યોજન થાય છે ને દ્રાવક યોજનની ઘટના કહેવાય. એટલા માટે આના બંને ઇલેક્ટ્રોન બે વચ્ચે કાર્બન અને Br વચ્ચેના ઇલેક્ટ્રોન છે ઓલરેડી કોના તરફ ખેંચાયેલા હતા? Br તરફ. એટલે આની ઉપર અંશત ઋણ હતું, આની ઉપર અંશત ધન હતું. થોડુંક આની પર તણાવ ઉત્પન્ન થાય તો સીધી જ વાત છે આની વિદ્યુતતા વધારે છે એટલે બંને ઇલેક્ટ્રોન પોતે લઈને Br- તરીકે નીકળી જાય અને પાણી સાથે કે આ પ્રોટોન સાથે જોડાઈ ગયો હોય. તો તમારી પાસે રહ્યું શું? તો કે કાર્બન, એની ઉપર અહીંયા છે CH3, પાછો બીજો CH3 અહીંયા અને ત્રીજો CH3 અહીંયા અને આને થયો પ્લસ, જેને કહેવાય કાર્બોકેટાયન. કેમ કાર્બોકેટાયન? કાર્બન ઉપર ધન ભાર, જેને કહેવાય કાર્બોકેટાયન. પહેલું પાત્રની અંદર ફરીથી તમે શું કર્યું? આલ્કાઇલ હેલાઇડ નાખ્યો અને સાથે દ્રાવક નાખ્યું. કયું દ્રાવક? તો કે પ્રોટીક દ્રાવક. શા માટે નાખ્યું? કારણ કે અમારે આને પહેલાં તોડવો હતો. નિપજ એ જ મળશે, વસ્તુ એ જ થશે. આની જગ્યાએ તમારું ન્યુક્લિયોફાઇલ આવશે. ઓકે, એટલે પહેલાં તમારો કાર્બોકેટાયન બની ગયો.
હવે કાર્બોકેટાયન તમારા અંદર નાખેલા પ્રક્રિયક સાથે હવે એ પ્રક્રિયા કરશે. એટલે પ્રક્રિયા કયો? ન્યુક્લિયોફાઇલ. આની પ્રક્રિયા ન્યુક્લિયોફાઇલ. ધારો કે હું OH લઉં છું, ન્યુક્લિયોફાઇલ પેલાની જેમ જ સેમ. તો શું કરશે? આ ધન છે સીધો ચીપકી જ જશે, કાંઈ એટલે કાંઈ નહીં થાય. જો આ કાર્બન છે, ઉપરના ભાગમાં એક CH3, બીજાના ભાગમાં અહીંયા CH3, ત્રીજો અહીંયા CH3, અને આ ન્યુક્લિયોફાઇલ સીધો આવીને અહીંયા જોઈન્ટ થઈ ગયો. તમારી પ્રક્રિયા પહેલાં જેવી સેમ, પ્રક્રિયામાં કોઈ ચેન્જ નથી, એ જ વસ્તુ છે. હેલોજન નીકળે છે, ન્યુક્લિયોફાઇલ આવે છે, તો જેને કહેવાય ને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન કેમ કહો છો? તમારા પ્રક્રિયકમાં આ હતો એટલે હેલોજન હતો, અને નિપજમાં હેલોજનના સ્થાને આ આવી ગયો, એનો મતલબ કે વિસ્થાપન થયું. ઓકે, પણ સર તમે અહીંયા 1 કેમ કર્યું? 1 એટલા માટે કારણ કે આ પ્રક્રિયા પ્રતિવર્તી પ્રક્રિયા હોય, બહુ ધીમી હોય, અને સિમ્પલ લોજિક વિચારો. તમારા પાત્રમાં કરોડો ન્યુક્લિયોફાઇલ કદાચ હોય, પણ જ્યાં સુધી કાર્બોકેટાયન ન આવે ને ત્યાં સુધી આ એની સાથે જોડાય નહીં. તો વિચાર કરો કાર્બોકેટાયન કેટલો બનશે? તો કે જેટલો આનું પ્રમાણ હશે એ. એનો મતલબ કે આ પ્રક્રિયાના વેગનો આધાર કોની ઉપર થયો? તો કે મૂળ પ્રક્રિયક ઉપર. એનો મતલબ કે સબસ્ટ્રેટ ઉપર. તો આનો વેગ બરાબર શું કરી શકાય? વેગ બરાબર કે S અને પ્રથમ ક્રમની એક ઉપર આધાર રાખે છે. તેથી કરીને આ પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ કેટલો છે? 1 છે. તેથી આ પ્રક્રિયાનો વેગનો આધાર ફક્ત સબસ્ટ્રેટ ઉપર આધાર રાખે છે, પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. તેથી કરીને આ પ્રક્રિયાને કહેવાય યુનિમોલેક્યુલ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. એટલે કે એક જ અણુ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતો હોય તો સબસ્ટ્રેટ છે, અને પ્રક્રિયા તો તમારી એ જ થાય છે. કેમ? ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન. કેમ? કેન્દ્ર અનુરાગી વિસ્થાપન. તો કેન્દ્ર અનુરાગી વિસ્થાપન થયું ને, આ પ્રક્રિયક તમારો કોણ હતો? કેન્દ્ર તરફ અનુરાગ થતો પ્રક્રિયક હતો, અને વિસ્થાપન કરી. તમને કેમ ખબર પડી ગઈ? સર પેલા આ હતું, એની જગ્યાએ આ આવી ગયું, અહીંયા ઋણ હતો, અહીંયા ઋણ હતો, આ તમારો પ્રક્રિયક હતો, પેલાને હટાવી નાખો, વિસ્થાપન થઈ ગયું. એટલે મેં તમે નામ આપ્યું કેન્દ્ર અનુરાગી વિસ્થાપન. ઓકે, આ થઈ ગઈ બીજી પ્રક્રિયા. હવે આ પ્રક્રિયાના વેગનો સૌથી વધારે આધાર કોની ઉપર હતો? પહેલી વસ્તુ તો એક એ કે એક ઉપર તો છે જ. બીજું, આ જે બનનાર છે ને એ વધુ સ્થિર હોવો જોઈએ. કેમ સ્થિર હોવો જોઈએ? જો પ્રક્રિયા પ્રતિવર્તી છે બેટા, સ્થિર ન હોય તો પાછો આમ જતો રહીએ, તો તમારી સાંદ્રતા ઓછી મળે. ઓછી હોય તો તમારે નિપજમાં રૂપાંતર ઓછું થાય, એટલે કાર્બોકેટાયનનું રૂપાંતર નિપજમાં ઓછું થશે. એનો અર્થ એવો કે આ પ્રક્રિયાને અંતે તમને વધુ નિપજ ક્યારે મળે? જો બનેલો કાર્બોકેટાયન વધુ સ્થિર હોય. ઓકે, હવે 11મા ધોરણમાં આપણને ખબર છે કે કાર્બોકેટાયનની સ્થિરતા તૃતીયકની સૌથી વધારે હોય, દ્વિતીયકની ઓછી હોય, અને પ્રાથમિકની સૌથી ઓછી હોય. એનું કારણ છે કે એ આ ક્રિયા ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ છે. દાતા ક્રિયાશીલ સમૂહ એટલે ઇલેક્ટ્રોન દાન કરે, એટલે આનો ધનભારમાં ઘટાડો થાય. એની જગ્યાએ તમે દ્વિતીયક લીધા હોય તો 2 દાન કરે તો એટલો ઘટાડો ન થાય, એક જ લીધો હોય તો એટલો ઘટાડો ન થાય. આ તો બધું 11મા ધોરણની અંદર આવી ગયું, આપણને ખ્યાલ છે. તો આમ જેમ બનેલો કાર્બોકેટાયન વધારે સ્થિર હશે એમ તમારી નિપજ વધારે મળશે. આમ SN1 પ્રક્રિયામાં બનેલા કાર્બોકેટાયનની સ્થિરતા પણ ધ્યાનમાં લેવી જોઈએ, નહીતર તો આ પાછો આવે. તો સ્થિરતા કાર્બોકેટાયનની કેની ઉપર આધાર હોય? કે તૃતીયકની સ્થિરતા સૌથી વધારે, એના કરતાં ઓછી દ્વિતીયકમાં, એના કરતાં ઓછી પ્રાથમિકમાં. તો SN1 પ્રક્રિયાનો ક્રમ કયો થયો? SN1 પ્રક્રિયાનો ક્રમ આ થયો. તો યાદ કરો SN2માં શું હતું? આના કરતાં ઉલટું. SN2માં શું હતું? પ્રાથમિકમાં સૌથી વધારે હતું, દ્વિતીયકમાં ઓછું હતું, અને તૃતીયકમાં એના કરતાં ઓછું. એનું કારણ શું હતું? તો આમાં હતું અવકાશીય અવરોધ. આનું કારણ શું છે? આનું કારણ તો કે કાર્બો
કેટાયનની સ્થિરતા જવાબદાર છે. એટલા માટે આનો ક્રમ SN1 નો આવો છે, SN2 નો આવો છે. હવે બંનેને કમ્પ્લીટ યાદ કરીએ. SN1 બે તબક્કામાં થાય. જોજો હા, SN1 કહેવાય છે પણ તબક્કા કેવા થાય? બે થાય. SN2 કહેવાય પણ એક જ તબક્કામાં થાય. અહીંથી OH આવ્યો, અહીંથી Cl નીકળો, અહીંથી OH આવ્યો, અહીંથી Cl નીકળો, વચ્ચે મધ્યવર્તી સંયોજન બને, સંકીર્ણ બને છે, એ જ કે જે અસ્થાયી હોય. તો બેમાં થોડું તાલમેલ જેવું કે વિરોધાભાસ લાગે. જો 1 છે, 2 સ્ટેજ છે, 2 છે, એક સ્ટેજ છે. 1 કેમ કહ્યું? કારણ કે ફક્ત રાસાયણિક પ્રક્રિયાનો વેગ એકની સાંદ્રતા, એટલે પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખે. 2 કેમ કહ્યું? રાસાયણિક પ્રક્રિયાનો વેગ બંનેની ઉપર આધાર રાખે. અરે પણ સર પ્રક્રિયા કઈ? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. સર બેમાં કઈ કેન્દ્ર અનુરાગી થયું ને? આ નીકળો અને એની જગ્યાએ આવ્યો. અરે પણ આવ્યો એ કોણ છે? એ ઋણભાર છે. કોના તરફ આકર્ષાય છે? કેન્દ્ર તરફ. અરે પણ ક્યાં કેન્દ્ર છે? અહીંયા કેન્દ્ર છે જ ને. કેમ કેન્દ્ર થયો? તો કે આ બે વચ્ચે ધ્રુવીય બંધ છે એટલે અમારે ધનભાર રહેશે. તો આવનાર કોના તરફ આકર્ષાય છે? કાર્બનના ધનભાર તરફ આકર્ષાય છે. ઓકે, એટલા માટે આપણે નામ આપીએ છીએ કેન્દ્ર અનુરાગી. ત્યાંથી હટાવી દે છે અને વિસ્થાપન પ્રક્રિયા. હવે બીજું જો આ પ્રક્રિયા કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં આગળ વધારે આમાં જ હજી જોઈએ તો આમાં વસ્તુ એ છે કે જો તમારા સંયોજનમાં જો એ વસ્તુ હોય કે સંસ્પદનની ઘટના યાદ હોય તો વિચારો. સંસ્પદનની ઘટના, જો સંસ્પદનની ઘટના થતી હોય, ધનભાર તમારો ફર્યા રાખતો હોય તો એની સ્થિરતા વધારે હોય છે. જેમ કે કાર્બન અને કાર્બન, 3 કાર્બન હોય, એના મતલબ કે એલાયલિક અને બેન્ઝાઇલિક હેલાઇડ. યાદ કરો, આપણે આવેલું હતું એલાયલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ, જેમાં દ્વિબંધ હતો. જેમ કે CH2 અહીંથી હેલોજન નીકળી ગયેલો છે, ધનભાર થઈ ગયો, SN1 પ્રક્રિયા છે. તો આમાં શું થાય કે આ બંધમાંના ઇલેક્ટ્રોન આ તરફ આકર્ષાય એટલે પરિણામ કેવું આવે? આખો પરમાણુ અહીંથી બંધ છે આમ કદાચ આમ શિફ્ટ થાય એટલે હું અહીંયા મૂકી દઉં છું. આ બીજો કાર્બન CH, આમ ડબલ બોન્ડ અને CH. આ ડબલ બોન્ડ પેલો શિફ્ટ થયેલો આવેલો છે અને અહીંથી આ કાર્બનનો આ ઇલેક્ટ્રોન હતો એ તો અહીંયા આવી ગયો. જો આ તો આમ શિફ્ટ કરેલો આવી ગયો અને આ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો એટલે આનો ઇલેક્ટ્રોન હતો એ ગયો, અહીંયા આવ્યો એટલે આને તટસ્થ કરી નાખ્યો એટલે અહીં દ્વિબંધ થઈ ગયો. તો આનો ઇલેક્ટ્રોન તો ગયો ને, તો એની પર શું થાય? પાછો ધનભાર થાય. આ તમે આર પર અહીંયા CH, અહીંયા કઈ ગયું CH, અને પાછું અહીંયા આવશે CH2, અહીંયા થશે. તો આવી રીતે સંસ્પદનની ઘટના થતી હોય એટલે કે ધનભાર જ્યાં ફર્યા રાખતો હોય એટલે કે એલાયલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ. બેન્ઝાઇલિક હેલાઇડ એટલે શું હોય છે? બેન્ઝાઇલિક હેલાઇડની અંદર આવી રીતે આપણે આમ ખબર છે કે અહીંયા CH2 અને Cl હોય પછી નીકળી જાય. આ નીકળી જાય તો હવે અહીંનો આ બંધ છે, દ્વિબંધ છે અને અહીંયા એક બંધ છે. આવી રીતે દ્વિબંધ, એક બંધ, દ્વિબંધ. હવે આ દ્વિબંધ છે અહીંથી સીધો ટ્રાન્સફર થઈ આની ઉપર આવે. આની ઉપર આવે તો શું થાય? આવી રીતે આમ કર્યું તો અહીંયા શું થાય? દ્વિબંધ થાય. એટલે આ ઇલેક્ટ્રોન છે, કાર્બનનો આ ઇલેક્ટ્રોન એમનો જ રહીએ, ખાલી એમનો ફરતો આમ આવી જાય. અહીંયા આવી જાય તો આ ઇલેક્ટ્રોન તો અહીંયા આવી જાય, પણ અહીંથી આ ઇલેક્ટ્રોન આમ ગયો એટલે અહીંયા શું થઈ ગયું? દ્વિબંધ થયો ને, CH2. અને એ ઇલેક્ટ્રોન આવ્યો એટલે એનો ભાર કેવો જતો રહ્યો? પાણી પર કેવો થયો? ધનભાર થાય કે નહીં? આવી રીતે કન્ટિન્યુ બોન્ડ ફર્યા જ રાખે. તો ધનભાર તમારો ફર્યા રાખે. તો આવા સમયે આવા પ્રકારના કે જે આ એલાયલિક હેલાઇડ અથવા તો બેન્ઝાઇલિક હેલાઇડ છે, આમાં SN1 પ્રક્રિયા પ્રત્યે ઊંચી પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. આ બતાવે છે કે કાર્બોકેટાયન જુદા જુદા સંસ્પદન ધરાવતા હોવાને કારણે એલાયલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડમાં SN1 પ્રક્રિયા વધુ ઝડપી હોય છે. બેટા આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો. નીટ કે JEEમાં તમને આ દ્રષ્ટાંત પૂછી શકે છે કે SN1 પ્રક્રિયાનો ઉતરતો ક્રમ કે વધુ ઝડપી કોની હશે કે ચડતો ક્રમ, આ જણાવો. અને લાસ્ટ વસ્તુ એ કે
SN1 પ્રક્રિયામાં RX બંધ તૂટે છે. RX બંધ તૂટે છે એ હકીકત છે. RX બંધ તૂટે તો X કોણ હોય? અરે X તો આખો હેલોજનમાંથી કોઈ પણ હોઈ શકે. અહીંયા ફ્લોરિન પણ હોઈ શકે, ક્લોરિન પણ હોઈ શકે, બ્રોમિન પણ હોઈ શકે, આયોડિન પણ હોઈ શકે. આ પણ એક ગુજકેટનો પ્રશ્ન આવે. જેડબલ નીટમાં ન આવી શકે પણ ગુજકેટની અંદર આવી શકે. જેડબલ નીટમાં કદાચ શક્ય પણ જેડબલ ન જ આવે. આ એવું કે આ આલ્કાઇલ હેલાઇડમાં તમારો આ હેલોજન લાગેલો હોય તો એનો કોઈ ક્રમ ખરો? એનો પણ ક્રમ છે. RI હોય એ સૌથી વધુ પ્રતિક્રિયાત્મક હોય SN પ્રક્રિયા પ્રત્યે, એટલે કેન્દ્રઅનુગી વિસ્તારણ પ્રક્રિયા પ્રત્યે. એના કરતાં ઓછો RBr, એના કરતાં ઓછો RCl અને એના કરતાં ઓછો RF. આ થઈ ગયું આલ્કાઇલ હેલાઇડની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પરત્વેની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ. આમ આજે આપણે આખી પહેલી પ્રક્રિયા પૂરી કરી. કઈ? કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આમાં જો બેટા તમને કોઈ હજુ પણ ડાઉટ રહ્યો હોય તો કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય લખજો. હું તમને મેક્સિમમ પ્રયત્ન કરીશ કે સમજાવી શકું. ઓલરેડી મેં મારા બેસ્ટ પ્રયત્ન કર્યા છે કે તમે સમજી શકો એવા પ્રયત્ન કર્યા. છતાં પણ કદાચ બોલવાને કારણે સ્પીડથી કે સારી રીતે લખતી વખતે તમે પણ નોટ ડાઉન કરતા હોય ને વચ્ચે આવ્યો હોય, ન લખી શકાયું હોય, રિવાઇઝ કરવા છતાં પણ ન સમજાયું હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો. હું તમને પ્રયત્ન કરીશ સમજાવવાનો. અને અહીંયા આપણે આ લેક્ચરને સ્ટોપ કરીએ. ફરીથી પાછા 2 દિવસ પછી આ લેસનની અંદર આગળ હજી 2 પ્રક્રિયા આપણે ભણવાની બાકી છે. એને આગળ જોઈશું. વધુ આવતા અંકે. નમસ્કાર.